દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ અરવલ્લી પોલીસે એલર્ટ મોડ પર આવી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકિંગ વધુ કડક કરવામાં આવ્યું છે। તો શામળાજી સહિત રાજસ્થાનથી જોડાતા તમામ બોર્ડર પોઈન્ટ્સ પર કાર અને ટ્રકની સઘન તપાસ ચાલી રહી છે। તહેવારના સમયમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે આ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 15 દિવસમાં આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને અંદાજિત 1.5 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે। દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય ટ્રક હોય તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। શામળાજી પોલીસ જિલ્લા એલસીબી એસઓજી તમામ જે પોલીસ કાફલો છે સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે મેઘરજ માલપુર સહિતના ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી છે। એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે। નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે। પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે। એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને રાજકોટના લાખીજીરાજ બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। જેમાં આજે રવિવારની રજાના કારણે બજારોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તેમજ કાપડ, જ્વેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે। લાખાજીરાજ બજારમાં વિશેષ મહિલાઓની અલગ અલગ વસ્તુઓ મળતી હોવાથી મહિલાઓની ભીડ વધારે પડતી જોવા મળતી હોય છે। તો આ બજારમાં મોરબીથી પણ લોકો ખરીદી કરવા માટે રાજકોટ આવ્યા છે। કપડાં, મીઠાઈ, દીવા, ઘરની સજાવટની ચીજવસ્તુઓ અને ભેટ વસ્તુઓની ખરીદી માટે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું હજી આવી છું, હવે અમે શોપિંગ કરીશું। શોપિંગમાં ડ્રેસ છે, કુર્તી છે, જીન્સ છે, એવું બધું। દિવાળીના તહેવારને લઈને કેવો ઉત્સાહ છે? બહુ સરસ, બહુ સરસ। તો રાજકોટના બજારોના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે। છઠ પૂજા, દિવાળી અને બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યા છે। સુરતના ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ, બિહાર જવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છતાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। સ્ટેશન પર પહોંચતા પહેલા પાર્કિંગમાં બેરિકેડિંગ સિસ્ટમથી પોલીસે લોકોને લાઇનમાં લગાવ્યા છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજીરોટીની તલાશમાં આવીને ઉત્તર પ્રદેશ, બિહારના લોકો વસ્યા છે। ત્યારે દિવાળીનો છેલ્લો રવિવાર છે અને મોટી સંખ્યામાં લોકો વતન તરફ નીકળી રહ્યા છે, કારણ કે દિવાળી ત્યારબાદ છઠ પૂજા અને ત્યારબાદ બિહાર વિધાનસભા ઇલેક્શન હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં વતન જવા માટે નીકળ્યા છે। ત્યારે લોકોને મુશ્કેલ ના પડે તેના માટે તંત્ર દ્વારા એક્સ્ટ્રા ટ્રેનો મૂકવામાં આવી છે। અત્યાર સુધી ઉધના સ્ટેશનની સાથે સાથે સુરત સ્ટેશનને પણ ટ્રેનો આપવામાં આવી છે। ત્યારે દ્રશ્ય એક વખત જોવા બતાવવા માંગીશ કે સુરતનું ઉધના સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 હોય કે પ્લેટફોર્મ નંબર 6 હોય, ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે 26 કરતાં વધારે સ્પેશિયલ ટ્રેનો આપવામાં આવી છે। રેગ્યુલર ટ્રેનો જે સુરત સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, ઉધના સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, પણ લોકોનો ધસારો વધતો જાય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે એક નહીં પણ 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે। એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો દર વર્ષે ટ્રેનની માંગણી કરે છે। આ વર્ષે માંગણી સંતોષાઈ, એક સ્ટેશનની જગ્યા પર અલગ અલગ 2 સ્ટેશનથી ટ્રેનો ઉપડી રહી છે, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે। લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ખાસ કરીને રેલવે પોલીસ છે, આરપીએફ છે અને સુરત પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પણ કહી શકાય કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતી। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ।